તો લાસ્ટ લેક્ચરમાં આપણે 3 ટેન્સીસના કામ પૂરું કર્યું, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. નાવ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ કન્ટિન્યુઅસ ટેન્સીસ. કન્ટિન્યુઅસ ટેન્સીસ પણ કેટલા છે? 3. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ. બટ વેન વી ટોક અબાઉટ ધેમ ઇન પરસ્પેક્ટ ઓફ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, જ્યારે આપણે એક્ટિવ અને પેસિવના સંદર્ભમાં એની વાત કરીએ ત્યારે આપણા માટે મહત્ત્વના કેટલા ટેન્સ વધે છે? 2. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ કન્ટિન્યુઅસ. શું કામ? તો કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું પેસિવ વોઇસ શક્ય નથી. શું કામ શક્ય નથી? એ જ્યારે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ આવશે ત્યારે હું તમને સ્ટ્રક્ચર વાઇઝ સમજાવીશ. અત્યારે આપણે વાત કરવાની છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશેની, બરાબર છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે શું જોયું? તો કે જે ક્રિયા આપણે રોજબરોજ કરતા હોય અથવા અમુક નિશ્ચિત સમયાંતરે કરતા હોય, બરાબર છે, એના માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ કોના માટે વપરાય? તો કે જે ક્રિયા અત્યારે ચાલુ છે, નજર સમક્ષ જોઈ શકાય, સાંભળી શકાય અથવા તો બોલી શકાય. વેન યુ આર સ્પીકિંગ એન એક્શન ઇઝ બિંગ ડન, જે ક્રિયા અત્યારે તમે બોલો છો ત્યારે ચાલુ હોય, એ ક્રિયાને દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય. હું ઇંગ્લિશ ભણાવું છું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પણ હું ઇંગ્લિશ ભણાવી રહ્યો છું, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કાં તો કે અત્યારે મારી ઇંગ્લિશ ભણાવવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. સમજાય? જે ક્રિયા અત્યારે બરાબર નજર સમક્ષ જોઈ શકાય, સાંભળી શકાય અથવા તો અનુભવી શકાય, જેમ કે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, જે મારો ભ્રમ પણ હોઈ શકે. પંખો ફરી રહ્યો છે, જોઈ શકાય, સાંભળી શકાય, અનુભવી શકાય. તો આ બધી એક્શન્સ છે એને શેમાં દર્શાવાય? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં દર્શાવાય. એટલે કે ચાલુ વર્તમાન કાળ. હવે આ પ્રશ્ન એ થાય કે સર આપણને કેમ ખબર પડે કે વાક્ય આપેલું છે એ ચાલુ વર્તમાન કાળનું છે? તો મેં તમને અગાઉ કીધું એમ કે ટેન્સને ઓળખવાની નિશાની કેટલી હોય? 2. કેટલી હોય? 2. એક તો કીવર્ડ્સ અને એક વર્બ. હવે આપણે બ્લેન્ક તરીકે ધારીએ છીએ તો વર્બ તો આપણે મૂકવાનું છે, તો વધ્યું શું આપણી પાસે? કીવર્ડ્સ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસના કીવર્ડ્સ જોઈએ તો અહીંયા 2 પ્રકારના કીવર્ડ્સ આવશે, બરાબર છે? પહેલાં તો કે નાવ, nowadays, at present, at this time અને at this moment. ઘણા છે ને ઇંગ્લિશમાં ફ્રેન્ચ ને સ્પેનિશ ને ઘણું બધું ભેગું કરતા હોય. ઘણા ધ બોલતા હોય તો ધ ને ધી બોલે. ધી સાચો ઉચ્ચાર છે, લખવાનું પછી અત્યારે નહીં, પછી ધ ને બદલે શું વાંચે? ધી. એ સાચું ઉચ્ચારણ છે, પણ ઘણા દ વાંચતા હોય. ફ્રેન્ચમાં સ્પેનિશમાં એવું આવે, ત્યાં છે ને ડ નથી, દ છે, ટ નથી બોલાતો, ખાલી ત જ બોલે. લિયોનાર્ડો દી કેપ્રિયો, લિયોનાર્ડો દ વિન્ચી, ડ ન બોલે. એટલે ઘણા પછી ફ્રેન્ચ ને સ્પેનિશ ભેગું કરતા નાવ, પછી આ પૂછે તો શું લખ્યું? તો કે નાવાદેશ. આપણે સૌરાષ્ટ્રવાળો હા કે નામાં જવાબ આપે. નાવાદેશ તો કે ના, પાણી નથી. અને આમ નામ હરખે હરખા હોય ને આવું પૂછ્યું તો વાંધો નથી, બાકી લોચો થઈ જાય. હવે વિચાર કરો ક્યાંથી ક્યાં ભેગું થાય. પછી એટ પ્રેઝન્ટ, હાલમાં, એટ ધીસ ટાઈમ, આ સમયે, અને એટ ધીસ મોમેન્ટ એટલે આ ક્ષણે. આ બધા શબ્દો એવા છે કે જે માત્ર જે આવી શક્યા તો કે વાક્યની શરૂઆતમાં અથવા અંતે બંને જગ્યાએ આવી શકે. નાવ, નાવડેઝ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ. They can be either at the starting of the sentence or at the end of the sentence. તો હવે જે હું વર્ડ્સ લખું છું ને એ વર્ડ્સ હશે માત્ર ક્યાં? તો કે વાક્યની શરૂઆતમાં, બરાબર છે? ફોર એક્ઝામ્પલ, look, look there, see there, run, listen, hear, walk અને વોચ. ચાલો આટલા શબ્દો મેં અહીંયા લખ્યા છે. મને કોઈ એક વ્યક્તિ એવું કહો જેને આવડે તો ન આવડે તો કંઈ વાંધો નથી, પણ પ્રયત્ન કરવાનો છે કે વોટ ઇઝ ધ સિમિલારિટી અમોંગ ધીઝ વર્ડ્સ. આ બધા શબ્દો મેં લખ્યા, એની વચ્ચે કંઈક સમાનતા દેખાય તમને?
યસ, શું છે બધા? ક્રિયાપદ. સરસ, ગુડ આન્સર. બધા ક્રિયાપદ છે. હજી થોડુંક ચોખવટપૂર્વક કહું તો એમ કહી શકાય બધા ક્રિયાપદના મૂળ રૂપ છે. એસ કે ઈ એસ કે કાંઈ લાગ્યું નથી. પછી મેં કીધું કે આ બધા શબ્દો ક્યાં હશે? વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય એટલે એને કહેવાય આજ્ઞાર્થ વાક્ય. કેવું વાક્ય કહેવાય? આજ્ઞાર્થ. એટલે કે આ બધા શબ્દો જ્યારે વાક્યની શરૂઆતમાં આવશે ત્યારે એ વાક્ય કેવું બનતું હશે? આજ્ઞાર્થ વાક્ય. બધા ઇમ્પેરેટિવ વર્બ્સ છે. હવે આ આજ્ઞા ક્યારે આપવામાં આવે? તો કે પાછળ કાંઈક ક્રિયા ચાલુ હોય તો. હું તમને એમ કહું, સાંભળો, કેવું સરસ મજાનું સોંગ પૂરું થઈ ગયું. તમે કહો સર હવે શું કામનું? વાગતું તું ત્યારે કહેવાય ને, તો અમે સાંભળત. હે ભલે અમે થોડુંક બચપન કા પ્યાર કરી લે ભેગું. પૂરું થઈ ગયા પછી શું કામનું? રેલવે સ્ટેશન ઉપર ઊભા હોય કોક એમ બરાબર ટ્રેન વહી ગઈ, બરાબર તમે ઊભા હોય કોક એમ કે દોડો, ટ્રેન વહી ગઈ. એટલે આપણે અને પછી માની લો કે આપણે દોડીએ તો એનું ને આપણું બેયનું મેન્ટલ સ્ટેટસ ચેક કરવું પડે જ. કોક એમ કે દોડો, ટ્રેન જઈ રહી છે તો બરાબર છે. ભલે આપણા હાટું કોઈ શાહરૂખ ખાન નથી ઊભાવાનો હાથ લાંબો કરીને, નથી આપણે કોઈ કાજોલ કે દીપિકા પદુકોણ. અને આ તો મૂવી હતું એટલે હાલ્યું ગયું ભાઈ. બાકી રિયલ લાઈફમાં જો તો મૂર્ખામી લાગે. અરે તો ડીડીએલ જે તે સમયે આવ્યું ને 1992-93માં ત્યારે આવા સીન હાલ્યા મૂવીમાં, હાલી ગયું એટલે પાછું બરાબર ચેન્નઈ એક્સપ્રેસમાં રિપીટ થયો સીન. બાકી હકીકતે જો તો મૂર્ખા કહેવાય. કાં તો કે કાજોલ પહેલા નંબરની મૂર્ખી, દોડી જતી હતી, ગમે એ ડબ્બામાં ચડી જવાય. હા, આગલા સ્ટેશન ઉપર તો ભેગા થઈ જાત ને. એનાથી મોટો મૂર્ખો તો કે શાહરૂખ ખાન. બારે હાથ લાંબો કઈ ઊભો તો અંદર જઈને સાંકળ ખેંચી લે ને ભાઈ. પણ બોલિવૂડ ને લોજિક ને કઈ ઠેકાણા ન હોય તો મૂવી હિટ ન જાય, અત્યાર સુધી હાલતું ન હોત. સમજે? આ તો સારું છે હજી બોલિવૂડ હતું. સાઉથના મૂવી તો વિચાર કરો. એટલે આ બધા શબ્દો છે ને એ વાક્યની ક્યાં હશે? શરૂઆતમાં. અને એના પછી જે ક્રિયા આવતી હશે એ ક્રિયા કેવી હશે? હંમેશા ચાલુ વર્તમાન કાળમાં. ક્લિયર? બરાબર છે. તો હવે બીજો પ્રશ્ન એ થાય કે સર કાળ ખબર પડી ગઈ, પછીનો પ્રશ્ન શું આવે? વોઇસ ડિસાઇડ કરવાનો. વોઇસ ડિસાઇડ કરવા માટે શું કરવાનું? તો કે ક્રિયાપદને ક્વેશ્ચન પૂછવાનો. શેનાથી? વોટ કે વુમથી. વોટ કે વુમથી પ્રશ્ન પૂછશો એટલે જવાબમાં શું મળશે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ તરીકે જે શબ્દ મળે એનું સ્થાન જોવાનું. જો વર્બ પછી હોય, પહેલાં વર્બ હોય પછી ઓબ્જેક્ટ હોય તો એ એક્ટિવ વોઇસ હોય, અને પહેલાં ઓબ્જેક્ટ હોય પછી વર્બ હોય તો કયો વોઇસ હોય? પેસિવ વોઇસ. બીજું સ્ટેજ ક્લિયર. ત્રીજા સ્ટેજ ઉપર જઈએ કે સર ચાલુ વર્તમાન કાળ છે એ ખબર પડી ગઈ, એક્ટિવ વોઇસ છે પેસિવ વોઇસ છે એ ખબર પડી ગઈ. હજી લેક્ચર ચાલુ થયો વાલા, ઘડિયાળ જોમાં. બરાબર. અને હવે વોઇસે ખબર પડી ગઈ તો હવે કયા વોઇસમાં કેવા પ્રકારનું રૂપ આવવું જોઈએ એ ખબર હોય છે. તો કે ચાલુ કાળ આવે એટલે ક્રિયાપદનું આવે આઈએનજી વાળું રૂપ. આઈએનજી વાળું રૂપ એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. એને કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન કૃદંત. શું કહેવાય? વર્તમાન કૃદંત. શબ્દ શું આવ્યો? કૃદંત. કૃદંત શબ્દ આવે એટલે મગજમાં એક સ્ટ્રાઇક થવી જોઈએ હંમેશા કે કૃદંત કોઈ દિવસ કાળ દર્શાવે નહીં. અ પાર્ટિસિપલ નેવર શોઝ ટેન્સ. પાર્ટિસિપલ કોઈ દિવસ કાળ દર્શાવે નહીં. તો હવે કાળ નથી દર્શાવતો તો આપણે શું કરવું પડે? મદદ લેવી પડે. મદદ લેવાની વાત આવે એટલે કોને યાદ કરવાના? ટુ બી, ટુ ડુ, ટુ હેવ. પહેલાં કોની પાસે જવાનું? ટુ બી પાસે. કાં તો કે કાના માતર વિના સેવા કરે, મફત. એટલે આપણે એની પાસે જાય એટલે આપણને વર્તમાન કાળના કેટલા રૂપ મળે? 3. એમ, ઇઝ અને આર. ક્લિયર આટલી વસ્તુ? હવે આ તો થઈ ગયું, પણ માની લ્યો કે પેસિવ વોઇસ આવે તો આને તો હવે મહેમાન તરીકે લઈ એવા સાચવવા પડે. પણ આ શું થઈ જાય? V3. શું થઈ જાય? V3. પહેલાં જ કીધું પેસિવ વોઇસ V3 વિના બને નહીં. પેસિવ વોઇસ આવે એટલે સમજી લેવાનું કે ક્રિયાપદનું V3 તમારે મૂકવાનું થશે અને થશે જ. હવે આમ નામ રાખીએ તો કંઈ વાંધો? હા, 2 પ્રકારના વાંધા પડે આમાં. તમે કહો સર ક્યાં ક્યાં 2 પ્રકારના વાંધા? વાંધા નંબર 1, વાંધો નહીં. હા,
વાંધા નંબર 1, ચાલુ કાઢો એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવવું જોઈએ? ધેટ ઇઝ મિસિંગ હિયર. પહેલો પ્રોબ્લેમ. બીજો પ્રોબ્લેમ, આ બધાય ટેન્સીસના સ્ટ્રક્ચર્સ તમે મગજમાં ગોઠવો ને અથવા ક્યાંક એક જગ્યાએ ભેગા લખો ને તો એને કેવી રીતે લખાય ખબર છે? સુડોકુની ગ્રીડમાં લખાય. સુડોકુ જોયું છે? બરાબર. રહીમાં ન હોય તો કાંઈ નહીં, જોયું હોય. એમાં શું થાય તો કે એકને એક નંબર બીજી વાર એન્ટર કરી શકાય નહીં. મોબાઈલમાં રમતા હો તો એકને એક નંબર બીજી વાર એન્ટર કરો ઝબુક ઝબુક થાય, બ્લિંકિંગ, કલર ચેન્જ થઈ જાય. શું કામ તો કે એકને એક નંબર બીજી વાર ના ચાલે. એમ હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ બે સ્ટ્રક્ચર બે એક્ટિવ ના હોય, બે પેસિવ ના હોય કે એક એક્ટિવ અને એક પેસિવનું હોય. કોઈ બે સ્ટ્રક્ચર કોઈ દિવસ સરખા થાય નહીં. આ ખાલી એમિઝાર પ્લસ V3 રાખવો જોઈએ, કંઈ જબુક જબુક થાય? હા, સાદો વર્તમાન કાળ પેસિવ હોય, એમિઝાર પ્લસ V3 હતું, બે સ્ટ્રક્ચર કેવા થયા? સરખા. ચાલે નહીં તો તોડ કાઢવો પડે. બરાબર, તોડ કાઢવાનો છે. હવે આઈએનજીમાંથી V3 ગયું. હવે આઈએનજી એટલે હતું શું તો કે V1 પ્લસ આઈએનજી હતું. V1 પ્લસ આઈએનજી હતું. હવે એમાંથી આઈએનજી નીકળી ગયું ને V1 નું શું થઈ ગયું? V3. V1 ને આઈએનજીના શું થઈ ગયા? છૂટાછેડા થઈ ગયા. અને V1 એટલું કંટાળી ગયું હતું એણે સંન્યાસ લઈ લીધો. શું થઈ ગયું? V3. વૈધું કોણ? આઈએનજી. હવે આપણી પાસે એક ભાઈ છે, કોણ? B. આ ભાઈને કોઈ દેતું નથી અને આ બેનને કોઈ લેવા રાજી નથી. આપણે શું કરવાનું? ટેમ્પરરી મેરેજ બ્યુરો ખોલવાનું. ટેમ્પરરી આવા કામ ચલાવ જ કરાય, પરમેનન્ટ કરાય નહીં. બેન ભેગા કરો. શું બન્યું? બિંગ. કાં તો કે આપણે શું કર્યું? આપણી ગરજ જોઈ. આપણે વર્તમાન કાળ જોતો તો એમિઝાર આવી ગયો, ચાલુ કાળ જોતો તો આઈએનજી આવી ગયું, પેસિવ વોઇસ જોતું હતું V3 આવી ગયું. આપણું એક માર્કનું કામકાજ સરળ થઈ ગયું. સમજાણું? એમિઝાર પછી બિંગ કઈ રીતે આવ્યું એ સમજાણું. હવે નકાર બનાવવાનું તો સિમ્પલ છે. એમિઝાર પછી શું ઉમેરી દેવાનું? આમાં નોટ. આમાં બીજી કઈ વસ્તુ આવતી નથી. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ ગિવિંગ એન એક્ઝામ રાઇટ નાવ. અત્યારે તે એક પરીક્ષા આપી રહ્યો છે. તો રાઇટ નાવ આવ્યું, બરાબર છે. નાવ કયો કે રાઇટ નાવ કયો, બે સરખા જ શબ્દો છે. અત્યારે તે એક પરીક્ષા આપી રહ્યો છે તો શું આપવાની ક્રિયા છે? પરીક્ષા આપવા. તો હવે અત્યારે આપી રહ્યો છે, આપણે બોલીએ છીએ ત્યારે ક્રિયા કેવી છે? ચાલુ. રાઇટ નાવ ઉપરથી ખબર પડી. હવે આ વાક્યને આપણે શેમાં ફેરવવું છે? પેસિવ વોઇસમાં. શેમાં ફેરવવું છે? પેસિવ વોઇસમાં. તો વાક્ય જો તો આ સબ્જેક્ટ થયો હી. હી શું થયો? સબ્જેક્ટ. એની ક્રિયા શું થઈ? આપવાની. ઇઝ ગિવિંગ. અને શું આપે છે? એન એક્ઝામ. હવે શેમાં ફેરવવાનું છે આપણે? પેસિવમાં. પેસિવ વોઇસમાં ફેરવવું એટલે સૌથી પહેલાં શું જોઈએ? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શું છે? એન એક્ઝામ. ક્યાં આવી ગયું? આગળ. હી પાછળ ગયું તો શું થઈ ગયું? બાય હિમ. રાઇટ નાવ. એટલું એમને એમ. હવે એક્ઝામ શેમાં આવશે? એક વચનમાં. એટલે શું લખશું? ઇઝ. ગિવિંગમાં મૂળરૂપ છે ગીવ. V2 થાય ગેવ અને V3 થાય ગીવન. એટલે અહીંયા લખ્યું. અને આઈએનજી કોને આપી દીધું? બી ને. એટલે શું થઈ ગયું? બિંગ. સમજાય છે? ક્લિયર? An exam is being given by him right now. ક્લિયર? આટલી વસ્તુ. ડાઉટ આમાં કોઈને કાંઈ? એક નેગેટિવનું જોઈ લે. બરાબર છે. નેગેટિવનું સ્ટ્રક્ચર અહીંયા લખી દો. એમિઝાર પ્લસ નોટ પ્લસ આઈએનજી. પેસિવ કરશો તો એમિઝાર પ્લસ નોટ પ્લસ બિંગ પ્લસ V3. સમજાય છે? બરાબર. ફોર એક્ઝામ્પલ, લુક, દે આર નોટ ડ્રોઈંગ પિક્ચર્સ. જુઓ, તેઓ ચિત્રો દોરી રહ્યા નથી. કંઈક કામ સોંપ્યું હોય ચિત્રો દોરવાનું, એની બદલે નથી દોરી રહ્યા. તો આપણે આવું બોલતા હોઈએ તો વાક્યની શરૂઆતમાં શું આવ્યું? લુક. આજ્ઞા ક્રિયાપદ આવ્યું એટલે એનો મતલબ પાછળ કયો કાળ હશે? ચાલુ વર્તમાન કાળ. બરાબર છે. ચાલુ વર્તમાન કાળ હશે. જેમ કે છે આર નોટ ડ્રોઈંગ. તો હવે કરતા શું થયો? ધે. ક્રિયાપદ શું થયું? આર નોટ ડ્રોઈંગ. અને કર્મ શું થયું? પિક્ચર્સ. તો પહેલાં તો લુક એમને એમ લખશું, કારણ કે કીવર્ડ છે. પછી શું આવી જશે આગળ? પિક્ચર્સ.
ધે પાછળ જશે તો શું થઈ જશે? બાય ધેમ. ધે સાથે પણ આર, પિક્ચર છે બહુવચન છે એટલે આર. બીંગ, સોરી, આર નોટ બીંગ. અને ડ્રોનું V3 શું થશે? ડ્રોન. ડ્રો મૂળરૂપ DRAW, DREW, V2 અને V3 થઈ ડ્રોન. બરાબર છે? ક્લિયર આટલી વસ્તુ? આ શું થયું પૂરું તમારું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ આવડી જાય એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આની આ ઉપરથી ઓટોમેટિક આવડી જાય. લખવાની ચિંતા અત્યારે કરવાની, ગ્રુપમાં ઇમેજ આવી જશે, એમાં જોઈને એક્ઝામ્પલ્સ ને એ બધું લખી લેજો. અત્યારે આપણો ટાર્ગેટ મોટા ભાગનો એવો છે કે વધારે વધારે આપણે કવર કરીએ પોઈન્ટ્સ, એટલા માટે. ક્લિયર? જોઈ લો 2 મિનિટ. આમાં કોઈને કંઈ ડાઉટ હોય આટલી વસ્તુમાં તો પૂછી લો, પછી આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઉપર આગળ વધીએ. ડન કે કંઈ ડાઉટ છે? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ છે ને બધું ભેગું થશે ને પછી સીધી પ્રેક્ટિસ કરાવીશ બધે. કારણ કે અત્યારે શું છે, પ્રશ્નાર્થ કરાવીશ ને હમણાં તો બધા ટેન્સના અલગ અલગ યાદ રાખવામાં તમારે પાછું આ બધું ભૂલાઈ જશે. ડન. ચાલો તો મૂવિંગ ઓન ટુ નેક્સ્ટ વન. બરાબર. હવે શીખવાનું છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આવે ને ત્યારે થોડુંક આપણને કન્ફ્યુઝન થાય. કન્ફ્યુઝન ઇન ધ સેન્સ કે સર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજાણું કે જે રોજબરોજ ક્રિયા થતી હોય. સિમ્પલ પાસ્ટ ટેન્સ તો કે ભૂતકાળમાં ક્રિયા થઈ ગઈ છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ તો કે એમાં ખબર પડી ક્રિયા અત્યારે કેવી હોય? ચાલુ હોય, નજર સમક્ષ જોઈ શકાય, સાંભળી શકાય કે અનુભવી શકાય. એટલે ક્રિયા કેવી હોય? ચાલુ. તો હવે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કઈ રીતે શક્ય બને? ક્યાં? તો કે પાસ્ટ એટલે ભૂતકાળ અને કન્ટિન્યુઅસ એટલે ક્રિયા કેવી હોવી જોઈએ? બે ભેગું કેમ થાય? તો એના માટે સિમ્પલ લોજિક છે. ચાલુ વર્તમાન કાળમાં આપણે શું કીધું? જે ક્રિયા અત્યારે ચાલુ છે એને શું કીધું આપણે? ચાલુ વર્તમાન કાળ. તો જે ક્રિયા ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે ચાલુ હતી તેના માટે શું વપરાય? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તમે કહો સર થોડુંક મગજમાં ઉતરતું નથી. સિમ્પલ એક્ઝામ્પલ. થોડીક વાર પહેલાં આપણે ચાલુ વર્તમાન કાળ શીખી રહ્યા હતા. થોડીક વાર પહેલાં ભૂતકાળ થઈ ગયો, પણ આપણી ચાલુ વર્તમાન કાળ શીખવાની પ્રક્રિયા કેવી હતી? ક્યારે? તો કે ભૂતકાળમાં. આપણે અત્યારે એનો ઉલ્લેખ કરીએ. સાદા ભૂતકાળમાં શું થાય કે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ એવું આપણે કહીએ છીએ. અત્યારે આપણે એમ કહીએ છીએ કે ભૂતકાળમાં એ ક્રિયા કેવી હતી? ચાલુ હતી. ગઈકાલે રાત્રે 9 વાગે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ રમાઈ રહ્યો હતો. સાદો ભૂતકાળ, ગઈકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ રમાયો, એ સાદો ભૂતકાળ. પણ રમાઈ રહ્યો હતો 9 વાગે સ્પેસિફાઈ કર્યું તો એ ચાલુ ભૂતકાળ થઈ ગયો. ચાલુ ભૂતકાળ બે વસ્તુના સંદર્ભમાં આવશે, એક ક્રિયાના સંદર્ભમાં અને બે ક્રિયાના સંદર્ભમાં. આવડી શું? એક ક્રિયાના સંદર્ભમાં ઇન ધ સેન્સ મેં જેમ હમણાં કીધું એમ કે થોડીક વાર પહેલાં આપણે ચાલુ વર્તમાન કાળ શીખી રહ્યા હતા. ગઈકાલે રાત્રે 9 વાગે T20 મેચ રમાઈ રહ્યો હતો. વી આર ટોકિંગ ઓનલી અબાઉટ વન એક્શન. પણ હું એમ કહી શકું ને કે જ્યારે તે મારા ઘરે આવ્યો ત્યારે હું મારું ભોજન લઈ રહ્યો હતો. તેની મારા ઘરે આવવાની ક્રિયા ક્યારે થઈ? ભૂતકાળમાં. પણ એ આવ્યો ત્યારે મારી ભોજન લેવાની ક્રિયા કેવી હતી? તો એના માટે આવે. તો એના માટે વાત કરશું. હવે તમારે એ જોવાનું છે કે કીવર્ડ્સ કેવી રીતે આવે. તો જો એક ક્રિયાના સંદર્ભમાં હશે તો કીવર્ડ આવશે ધેન, એટ ધેટ ટાઈમ અથવા એટ ધેટ મોમેન્ટ. નાવનું શું થઈ ગયું? ધેન. નાવ એટલે અત્યારે હતું તો ધેન એટલે ત્યારે.
એટ ધીસ ટાઈમ હતું, આ સમયે એનું શું થઈ ગયું? એટ ધેટ ટાઈમ. એટ ધીસ મોમેન્ટ હતું, એનું શું થઈ ગયું? એટ ધેટ મોમેન્ટ. તો આ રીતે કનેક્ટ કરતાં શીખવું પડે. તમે આને આઇસોલેટેડમાં શીખવા જાઓ ને કે 3 નવા શબ્દો આવ્યા તો મગજ અલગ ચક્રાવે હાલે. પણ આ વિચાર કરો કે ચાલુ વર્તમાન કાળ હતો તો નાવ, પણ ચાલુ ભૂતકાળ થયું તો શું થઈ ગયું? ધેન. આ પાછું ક્યાં કામ આવે? તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવે ત્યારે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં નાવ આપ્યું હોય તો એનું શું કરવાનું થાય? ધેન. ધીસ આપ્યું હોય તો શું કરવાનું થાય? ધેટ. છે બે જગ્યાએ લાગુ પડે. તમે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખતા હો ત્યારે તમે આવું વિચાર્યું ન હોય કે આ તમે ટેન્સમાં શીખી ગયા છીએ. સમજે? આ લોજિક આખું આ કનેક્ટ કરતું રહેવું પડે. ઇંગ્લિશ ઇઝ ઓલ અબાઉટ ધીસ ઓનલી. આ રીતે એક સાથે વસ્તુ બીજી કનેક્ટ કરતા જાવ ને તો તમને કોઈ દી ન આવડે ને એવી ફિલિંગ ન આવે. પણ બધું અલગ અલગ શીખવા જાઓ. આપણે ઇંગ્લિશને પહેલેથી, આ તો કોવિડ હવે આવ્યું, આપણે પહેલેથી ઇંગ્લિશના બધા ટોપિકના આઇસોલેશનમાં જ રાખ્યા છે. તમે નહીં જો કે ટીચર છે, આ ટોપિક તો કે અલગ, એને આર્ટિકલને કોઈ દી બીજા કોઈ સાથે કનેક્ટ કરતા જ ન શીખવાડ્યું હોય તો તમને ન આવડે. સેમ વસ્તુ અહીંયા થાય. અત્યારે મેં તમને કીધું ત્યારે તમને રિયલાઇઝ થયું, હા નાવનું ધ્યાન આ રીતે થયું ખાલી. સમજે? આ એક ક્રિયાના સંદર્ભમાં થાય. બે ક્રિયાના સંદર્ભમાં આવશે, હમણાં એની વાત કરું. સ્ટ્રક્ચર શું થાય તો કે ક્વાઇટ સિમ્પલ. પહેલાં વોઇસ ડિસાઇડ કરી લે, પછી આઈએનજી વાળું રૂપ કમ્પલસરી છે, આવશે આઈએનજી વાળું રૂપ, બરાબર છે. એની આગળ શું લખશું તો કે ટુ બીના રૂપ. ટુ બીના રૂપમાં એમ ઇઝર આવ્યા હતા તો અહીંયા શું આવશે? વોઝ અને વર. પેસિવ વોઇસ કરશો તો વોઝ કે વર પ્લસ બીંગ પ્લસ V3. નેગેટિવ બનાવશો તો વોઝ કે વર પ્લસ નોટ પ્લસ આઈએનજી. વોઝ કે વર પ્લસ નોટ પ્લસ બીંગ પ્લસ V3. સમજાણું? આટલી વસ્તુ થાય. ફોર એક્ઝામ્પલ, આઈ વોઝ રીડિંગ અ નોવેલ ધેન. હું ત્યારે એક નવલકથા વાંચી રહ્યો હતો. કોકે પૂછ્યું હોય કે ત્યારે તમે શું કરતા હતા તો મેં આવો જવાબ આપ્યો હોય. કરતા શું થયો? આઈ. ક્રિયાપદ શું થયું? વોઝ રીડિંગ. શું વાંચતો હતો? અ નોવેલ. અને અન્ય શબ્દો શું થયા? ધેન. તો કર્મ ક્યાં આવી જશે? આગળ અ નોવેલ. આઈ પાછળ જશે તો બાય મી અને ધેન. બરાબર? અ નોવેલ. નોવેલ સાથે પણ શું આવશે? વોઝ. બીંગ અને રીડનું V3 રેડ. સ્પેલિંગ સેમ, ઉચ્ચારણ શું થઈ જાય? રીડને બદલે રેડ. નેક્સ્ટ વન. ચાલો. પેપર્સ વર નોટ બીંગ ચેકડ એટ ધેટ ટાઈમ. કયો વોઇસ છે? કયો વોઇસ છે? પેસિવ વોઇસ. જોયું? ગૂગલી આવ્યું. શું કામ હવે આપ્યું આવું? 5મા ટેન્સ ઉપર પહોંચ્યા. એટલે હવે હું તમને એમ કહી શકું કે ભાઈ જો પેસિવમાંથી એક્ટિવ આવે ને તોય તમને ખબર પડવી જોઈએ ઊંધી પ્રક્રિયા કરતા. કારણ ક્યારેક એવું બનશે ને કે V3માંથી શું કરવું પડશે? આઈએનજી વાળું રૂપ કરવું પડશે. તો એના માટે તમને ટ્રેન તો કરવા જ. અને એક્સરસાઇઝ કરતાં એક્ઝામ્પલમાંથી વસ્તુ એકવાર આવી ગઈ હોય ને તો મગજમાં ઝડપથી યાદ રહે. કારણ કે એક્સરસાઇઝ તો શું છે? કોપી પેસ્ટ થઈ શકે. એક જણો આન્સર લખીને વોટ્સએપમાં બધાને મોકલી દે. એકને ભૂલ આવી હોય, બધી જ ભૂલ આવતી હોય. અહીંયા નથી થવાનું. હવે બીજી વસ્તુ, પેસિવ વોઇસ છે પણ બીજી એક વસ્તુ છે કે પેસિવ વોઇસનું વાક્ય છે પણ કંઈક ખૂટે છે. જો શું ખૂટે છે? કરતા. ઘણી વખત પેસિવ વોઇસના સેન્ટેન્સીસ એવા આપેલા હશે કે જેમાં સબ્જેક્ટ મિસિંગ હશે, ગાયબ હશે. તમે કહો સર એવું શું કામ? તો કે અમુક સબ્જેક્ટ્સ, અમુક ક્રિયાઓ એવી હોય કે જેનો કરતા ક્વાઇટ ઓબ્વિયસ હોય. આખી દુનિયામાં ઇંગ્લિશ બોલવામાં આવે છે. કોના દ્વારા? લોકો દ્વારા. ક્વાઇટ સિમ્પલ. પશુ પક્ષીઓ તો બોલવાના નથી. હવે એમાં ચોખવટ ન કરવી પડે કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ બાય ધ પીપલ. ખાલી આટલું જ બોલો એટલે ઇનફ છે કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. કાં તો કે સામેવાળો સમજી જાય
કે કોના દ્વારા બોલાતી હોય? લોકો દ્વારા. પેપર્સ વર બીંગ ચેકડ એટ ધેટ ટાઈમ. કોના દ્વારા? ટીચર્સ. સ્ટુડન્ટ્સ? ઘરના ભુવાન ઘરના દાખલા. હે, હું ઘરે બેહી પેપર લખું, ચેકે હું કરું એમ. હમણાં હું વરદીઓ 1.5 વર્ષથી ઘરે બેહીને પેપર લખવાના આવ્યા એટલે એ મજા પડી ગઈ છે. અને હવે ચેકે હું કરું એમ. મોસાળમાં જમણવાર ને મા પીરસનાર, જલસા જ હોય. મામાને ઘરે જમવા જાવ, મમ્મી પીરસવા વાળી હોય મજા જ આવે ને. આ એના જેવું કે હું જ પેપર લખું, હું જ જોઉં, ખોટું કંઈ પડે જ નહીં. કોણ ચેક કરે પેપર? ટીચર્સ. તો કરતા આપ્યો નથી, આપણે શું કરવો પડશે? એડ કરવો પડશે. તો હવે પહેલાં શું લખશું? ધ ટીચર્સ. હવે એની સાથે શું લખશું? વર. ટીચર્સ બહુવચન લખ્યું, ટીચર એક વચન ધારો તો વોઝ. એ ધ્યાન રાખવાનું, જે કરતા ધારો એની સાથે વોઝ કે વર શું આવે છે એ તમને ખબર પડવી જોઈએ. ધ ટીચર્સ વર નોટ બીઈંગ નીકળી ગયું, આમાંથી મૂળરૂપ કરવાનું, આઈએનજી એને આપવાનું. ચેકિંગ ધ પેપર્સ એટ ધેટ ટાઈમ. સમજાય આટલી વસ્તુ? ક્લિયર? હવે બે ક્રિયાના સંદર્ભમાં વાત કરીએ. બરાબર છે કે બે ક્રિયાના સંદર્ભમાં હોય ત્યારે વાક્ય કેવી રીતે આવે, તો એની વાત કરીએ. અને પછી ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વિશે વાત કરશું કે શું કામ એનું પેસિવ નથી થતું. બે ક્રિયાના સંદર્ભમાં આવશે ને ત્યારે 3 કીવર્ડ્સ આવે. વેન, વાઇલ અને એઝ. વેન, વાઇલ અને એઝ આ ત્રણનો અર્થ થાય જ્યારે ડોટ 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 ત્યારે. જ્યારે આમ થયું ત્યારે આમ થઈ રહ્યું હતું. જ્યારે એક ક્રિયા થઈ, વેન એન એક્શન હેપન્ડ અનધર એક્શન વોઝ ગોઈંગ ઓન. જો ચાલુ ભૂતકાળ સાદો ભૂતકાળ આવ્યો. વેન એન એક્શન હેપન્ડ, હેપન્ડ કયો કાળ થયો? સાદો ભૂતકાળ. અનધર એક્શન વોઝ ગોઈંગ ઓન. એ વાક્ય મારે ઇંગ્લિશમાં સમજાવવું છે ને તો એના માટે શેનો ઉપયોગ કરવો પડે? આ જ વાક્યનો અને આ જ ક્રિયાપદનો ઉપયોગ કરવો પડે. હવે આ વસ્તુ એમાં પહેલાં એઝ. એઝ છે ને ઇંગ્લિશમાં મેડ ઇન ચાઇના છે. તમે કહો સર આવું ઉદાહરણ શું કામ? એને મેડ ઇન ચાઇના અરે શું કામ સરખાવો? કારણ કે ચાઇનામાં જાઓ તમે, કોઈ કારણોસર ચાઇના ગયા હો ને એરપોર્ટ ઉપરથી ઉતરો ને ખબર નહીં કોકને હું મજા આવે તમને ઝાપટ મારીને વયો જાય. તો તમે જે કામ માટે ગયા હો ને એ કામ તો સાઈડમાં રહી જાય. તમે એને ગોતવા બેહો ને એમાં તમારી આખી ટ્રીપ પૂરી થઈ જાય. કાં તો કે હરખાડ લાગે બધાય. એમાં હસવાનું ચાલુ કરે તો આખું તો ક્યાં વહી જાય ને. અને મારા બેટા બરાબર છે, 4 પગે હાલતું બધું ખાઈ જાય. ખાઈને અપચો આખી દુનિયાને થાય. જો અત્યારે 2019માં ખાધું એણે અપચો 2 વર્ષથી આપણને બધાય થાય છે. મેડ ઇન ચાઇના શું કામ? તો કે બધાના ચહેરા સરખા હોય પણ સ્વભાવ કેવા હોવાના છે? અલગ અલગ. એજ છે ને આવી જ વસ્તુ છે. એઝ અહીંયા અર્થ થાય જ્યારે ડોટ 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 ત્યારે. પછી આખું એડવર્બ ક્લોઝની સિરીઝ શીખો ને તમે તો એમાં 3 કે 4 જગ્યાએ એઝ આવે. પાછા બધાનો અર્થ અલગ આવે. બીકોઝ, સિન્સ અને એઝ. તો એઝનો અર્થ થાય કારણ કે. સ્પેલિંગ આ બરાબર. ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર અને એઝ. તો ન્યા અર્થ થાય જો કે ડોટ ડોટ છતાં, વિરોધાભાસ દર્શાવે. બરાબર છે. પછી એડવર્બ ક્લોઝ ઓફ મેનરમાં આવે લાઇક અને એઝ. તો એનો અર્થ થાય ની જેમ. હી પ્લેઝ ક્રિકેટ એઝ કોહલી ડઝ. તો ન્યા એઝ આવ્યું, ની જેમ. પછી ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં એઝ અને સો એઝ આવે. હી ઇઝ એઝ ક્લેવર એઝ હિઝ બ્રધર. હી ઇઝ નોટ સો ટોલ એઝ હિઝ સિસ્ટર. તો ન્યાય આવ્યું. પણ બધી જગ્યાએ જોવા જાવ તો અર્થ કેવા? અલગ અલગ. અહીંયા વેન, વાઇલ અને એઝ આનો અર્થ શું છે? જ્યારે ડોટ 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 ત્યારે. હવે વાક્ય 2 હશે તો ક્રિયાપદ એ કેટલા આવશે? 2. સમજાય એટલી વસ્તુ? વાક્ય 2 હશે તો ક્રિયાપદ એ કેટલા આવશે? 2. વેનનો નિયમ છે વેનવાળા ભાગમાં હંમેશા સાદો ભૂતકાળ હોય. કયો કાળ હોય? સાદો ભૂતકાળ. અને સામેના ભાગમાં આવે પાસ્ટ કન્ટિન્યુઅસ. વેનવાળો ભાગ ને સામેનો ભાગ એટલે શું? તો કે જે વાક્યમાં વેન આવતું હોય એ વેનવાળો ભાગ કહેવાય.
જેમ કે વેન હી કેમ ટુ માય હાઉસ, તો વેન વાક્યની શરૂઆતમાં આવ્યું તો એમાં કયો કાળ આવ્યો? કેમ. આઈ વોઝ ટેકિંગ માય લંચ, તો શું આવ્યું? પાસ્ટ કન્ટિન્યુઅસ. આ જ વાક્યને આમ પણ કહી શકાય, આઈ વોઝ ટેકિંગ માય લંચ વેન હી કેમ, તો ઊંધું થઈ ગયું. અહીંયા મેં આવી રીતે લખ્યું એટલે એનો મતલબ એવો નથી કે વેન વાક્યની શરૂઆતમાં જ હોય, કોઈ પણ જગ્યાએ આવી શકે, પણ વેન પછી પેલું જે ક્રિયાપદ આવે એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું આવે. સમજાણું? એનાથી ઊંધું કોને લાગુ પડે? વાઇલ અને એઝને. વાઇલ કે એઝવાળા ભાગમાં હંમેશા કયો ટેન્સ આવે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, અને સામે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સમજાણું? વાઇલ આઈ વોઝ ટેકિંગ માય લંચ હી કેમ ટુ માય હાઉસ, અથવા તો એઝ આઈ વોઝ ટેકિંગ માય લંચ હી કેમ ટુ માય હાઉસ. જ્યારે હું મારું ભોજન લઈ રહ્યો હતો ત્યારે તે મારા ઘરે આવ્યો, અથવા તો હી કેમ ટુ માય હાઉસ વાઇલ ઓર એઝ આઈ વોઝ ટેકિંગ માય લંચ. એ મારા ઘરે આવ્યો ત્યારે હું મારું ભોજન લઈ રહ્યો હતો. સિમ્પલ. સમજાય છે આટલી વસ્તુ? બાકી એક્ટિવ પેસિવના રૂલ્સ તો ચાલુ ભૂતકાળ આવે તો ત્યાં આ મુજબના જ પણ લાગુ પડવાના છે. આ તો શું છે, સેન્ટેન્સ પેટર્ન મારે તમને સમજાવવાની હતી કે બે વાક્યો આવે તો કેવી રીતે સેન્ટેન્સ પેટર્ન ચેન્જ થાય. ક્લિયર? આ બધું તમને નોટબુકમાં ઇમેજમાં મળી જશે, એટલે એમાંથી જોઈને લખી લેવાનું. આમાં કોઈને કંઈ ડાઉટ આટલી વસ્તુમાં હોય તો પૂછી લો. ડન? પ્રોબ્લેમ કંઈ નહીં? તો હવે આપણે છેલ્લી વાત કરીએ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સની. એનું સ્ટ્રક્ચર આપણે શીખીએ છીએ. શું કામ? તો કે 12મા ધોરણના પર્પઝથી જોઈએ તો એક પેરેગ્રાફ એવો પૂછાઈ શકે કે જેમાં શું આપ્યું હોય તો કે ચેન્જ ધ ટેન્સ. ટેન્સ ચેન્જ કરવાનો હોય, વોઇસ જ ચેન્જ કરવાનો એવું જરૂરી નથી. તો તમને ચાલુ વર્તમાનકાળનો પેરેગ્રાફ આપ્યો હોય અને નીચે એમ કીધું હોય કે ભાઈ ચાલુ ભૂતકાળમાં ચાલુ ભવિષ્યકાળમાં ફેરવો, તો તમને ચાલુ ભવિષ્યકાળ આવડવો તો જોઈએ. ભલે ખાલી એક્ટિવમાં તો એક્ટિવમાં પણ ખબર પડવી જરૂરી છે. તો ધેન લેટ્સ ટોક અબાઉટ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભવિષ્યકાળ. ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળનો કન્સેપ્ટ સમજાઈ ગયો ને તો ચાલુ ભવિષ્યકાળનો કન્સેપ્ટ સમજવામાં બહુ વાર ન લાગે કે ઉપયોગ ક્યારે થાય. ક્યારે? તો કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે અમુક ક્રિયા કેવી હશે? ચાલુ. આવતીકાલે હું પૂર્ણ કાળ શીખવી રહ્યો હોઈશ. આવતીકાલ ભવિષ્યકાળ થયો, પણ આવતીકાલે આવા ટાઈમે મારી પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ શીખવવાની પ્રક્રિયા કેવી હશે? ચાલુ હશે. સમજે? ભવિષ્યમાં એ ક્રિયા કેવી હશે? ચાલુ. તો એના માટે શું વપરાય? તો કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. કીવર્ડ્સ તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સના કોઈ પણ કીવર્ડ ચાલે. એની કીવર્ડ ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ. એના કોઈ સ્પેસિફિક કીવર્ડ્સ નથી. વોઇસ ડિસાઇડ કર્યો તો ખબર પડી એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસ. તો પહેલાં એક્ટિવ વોઇસ હોય એટલે ચાલુ કાળ તો આઈએનજી વાળું રૂપ. ભવિષ્યકાળ આવે એટલે બીજી એક વસ્તુ કમ્પલસરી આવે, શેલ અને વિલ. શેલ અને વિલ છે દે આર નોન એઝ મોડેલ ઓક્ઝિલરીઝ, સહાયક ક્રિયાપદ. અને સહાયક ક્રિયાપદનો એક બેઝિક રૂલ છે. જેમ કૃદંતનો રૂલ છે કે કૃદંત કોઈ દિવસ કાળ ન દર્શાવે, એમ સહાયક ક્રિયાપદ પછી હંમેશા શું આવે? V1. યાદ કરો સાદો ભવિષ્યકાળ, શેલ કે વિલ પછી શું હતું? V1. પણ અહીંયા તો આપણે ક્રિયાપદનું કેવું રૂપ લખ્યું? મૂકવાનું શું છે હવે? શેલ કે વિલ પછી V1. તો પાછું શું કરવાનું? મદદ લેવી પડે. કોને યાદ કરવાના? ટુ બી, ટુ ડુ, ટુ હેવ. પહેલાં કોની પાસે જવાનું? ટુ બી પાસે. એટલે અહીંયા શું થયું? શેલ કે વિલ પ્લસ બી મૂકી દેવાનું, એટલે શું થઈ ગયું? પ્લસ આઈએનજી. બરાબર છે? એક્ઝામ્પલ જોઈએ. મેં હમણાં કીધું કે હું આવતીકાલે ટેન્સીસ શીખવાડી રહ્યો હોઈશ. પૂર્ણકાળને બદલે આપણે ખાલી ટેન્સીસ શબ્દ વાપરીએ. આઈ શેલ બી ટીચિંગ ટેન્સીસ ટુમોરો. હું આવતીકાલે ટેન્સીસ શીખવાડી રહ્યો હોઈશ. બરાબર છે? હવે આનું પેસિવ નથી થતું. ઘણા એમ કે સર ગુજરાતી કરીએ તો થાય તો ખરી ને, કે આવતીકાલે મારા દ્વારા ટેન્સીસ શીખવવામાં આવી રહ્યા હશે.
જો આ તમને બનાવેલું ન લાગે, નેચરલ જ સેન્ટેન્સ લાગે, ગુજરાતીમાં બોલો ને તો કે આવતીકાલે મારા દ્વારા ટેન્સીસ શીખવવામાં આવી રહ્યા હશે. અર્થ મુજબ બને છે, ના નથી પાડતો. વાય ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ સેન્ટેન્સ કેન નોટ બી કન્વર્ટેડ ઇન ટુ પેસિવ વોઇસ? ધ રીઝન બિહાઇન્ડ ધેટ ઇઝ સ્ટ્રક્ચર. માની લો કે હવે આપણે પેસિવ કરવું જ છે ગમે એમ કરીને, મારી મચડીને ન શેનું થાય, આપણે બનાવવું જ છે. પરાણે બનાવવા જશો એટલે થશે શું? જો સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવું પડે, તો કે શેલ કેવી રીતે એમને એમ રાખવા પડે. આ આઈએનજીનું શું થઈ ગયું? V3. એટલે આપણે આઈએનજી કોને આપ્યું હતું? બીને. એટલે શું થઈ ગયું? બીંગ. હવે માની લો કે તમને કદાચ જરાય ઇંગ્લિશ નથી આવડતું ને, સાવ બેઝિક 10% સિવાયનું, પછી શેલ કેવિલ, પછી હું અહીંયા શું મૂકું? બી. 10% ઇંગ્લિશ આવડતું હોય ને તોય આ સ્ટ્રક્ચર જોઈને તમને સમજી જાય કે આ ખોટું છે. કાં તો કે બી અને બી એક જ ક્રિયાપદના બે સરખા રૂપ કે અલગ અલગ રૂપ કોઈ દિવસ એક સાથે આવી શકે નહીં. એટલા માટે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું પેસિવ થતું નથી. સમજાણું? મેં તમને શરૂઆતમાં કીધું હતું કે શું કામ નથી થતું, એ જ્યારે ટેન્સ આવશે ત્યારે સમજાવીશ. આમ ન કરવા જાય. ટેન્સીસ વિલ બી બીંગ ટોટ બાય મી ટુમોરો. મોડર્ન ઇંગ્લિશ ફાઇન, સાચી વસ્તુ છે. મોડર્ન ઇંગ્લિશના નામે, કમ્યુનિકેશનના નામે અમુક ગ્રામરના રૂલ્સ નાના મોટા તમે તોડી શકો. આઈ લાઇકને બદલે આઈ લાઇક્સ બોલો, ચાલે, ક્યારેક ચાલે, ના નથી પાડતો. પણ એના આધારે પછી સાવ આવા બેઝિક રૂલ એ બંધ ન કરી દેવાના હોય. ઘણા આના પેસિવ વોઇસ કરે છે. કાં તો કે બસ તમને બધાય ના પાડી ને અત્યાર સુધી કે પેસિવ વોઇસ ન થાય, જો હું બનાવી દઉં, આવું થાય છે. સમજવાનું, આ ગ્રામેટિકલી પોસિબલ નથી. એટલા માટે આનું પેસિવ થતું નથી. નકાર હોય તો ખાલી શેલ કે વિલ પછી શું ઉમેરાઈ જાય? નોટ. બાકી કાંઈ ફેરફાર થતો નથી. ક્લિયર આટલી વસ્તુ? ડાઉટ કોઈને કાંઈ? એટલે આનું પેસિવ, હા પેલા કાઢી નાખવું કે થતું નથી. ક્લિયર?